નમસ્કાર દર્શક મિત્રો, રામ રામ બધાને। તો ફરીથી આપણે આવી ગયા છીએ વાડીએ અને આજે કાઢવાની છે આપણી હળદર, ગાય આધારિત ખેતીની હળદર। અમે અત્યારે કાઢી રહ્યા છીએ। અડધો કિલો પોણો કિલો ઉપરની હશે લગભગ આવી હળદર નીકળી રહી છે। તો એક મહિનો આ વર્ષે લેટ હતું વાવેતર અને બિયારણ પણ થોડુંક નબળું હતું, છતાંય પણ ફક્ત પાણી ઉપર આપણે હળદરનું વાવેતર કર્યું હતું, બીજું કાંઈ ટ્રીટમેન્ટ કરી નથી અને સારી એવી હળદર નીકળી રહી છે અત્યારે। અને આપણે આનું પાવડર બનાવી, પહેલાં ચિપ્સ બનાવશી, એને સુકાવી અને પછી પાવડર બનાવી અને ઘર માટે જોતી હશે રાખશી, બીજી વેચાણ કરશી। તો અત્યારે અમે કાઢી રહ્યા છીએ હળદર, દેખાડું કેવી રીતે કાઢી છે। પહેલાં ટ્રેક્ટર ખેડી નાખ્યું છે અને હવે અહીંયાથી કાઢી રહ્યા છીએ આવી રીતે। સેલમ હળદર છે, બિયારણ થોડુંક નબળું હતું અને એક મહિનો લેટ વાવેતર હતું, છતાંય પણ સારી થઈ છે। રસી કહી દો કાંઈક। અમે 3 જણા હળદર કાઢી રહ્યા છીએ અત્યારે। આ હળદરની માતૃગાંઠ હોય છે, જે વચ્ચે હોય છે, એને આપણે બીજી વખત વાવવામાં ઉપયોગમાં લઈ શકીએ છીએ। આ માતૃગાંઠ આ વાવેતર કરી હતી આપણે અને એમાંથી બીજી હળદર નીકળતી હોય છે। આને ફિંગર કહેવાય છે, આ બધી ફિંગર। આ છે માતૃગાંઠ, વાવેતર માટે આ ગાંઠનો ઉપયોગ કરવામાં આવે છે। અહીંયાથી તમે જોઈ શકો છો ઉગે છે, તો આ માતૃગાંઠનો ઉપયોગ કરીને વાવેતર કરવામાં આવે છે। 1 વર્ષ રાખી દેવામાં આવે તો એક ભોથામાંથી ઘણી બધી માતૃગાંઠ મળી શકે છે। સારા પોથા નીકળી રહ્યા છે ટ્રીટમેન્ટ વગર, કારણ કે માટી સારી છે, કાળી માટી છે, જાગૃત માટી છે। અને આમાં આપણે થોડુંક રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમાથી લીધેલું જૈવિક ખાતર, જેમાં 16 તત્વો પ્રાકૃતિક તત્વો મેળવેલા છે, ચૂનો, જીપ્સમ વગેરે, એનો ઉપયોગ કરેલો છે। અને આમ નોર્મલ 6ઠા મહિનામાં વાવેતર થઈ જવું જોઈએ, પણ આપણે 7મામાં વાવેતર કર્યું હતું, એટલે 1-1.25 મહિનો આપણે પાછળ હતા, છતાંય પણ ખૂબ સારો ગ્રોથ લાગે છે અને વાતાવરણ સારું રહ્યું। ને આપણે આ છાંયામાં વાવેતર કર્યું હતું, તમે વૃક્ષો જોઈ શકો છો, કારણ કે હળદરને ટેમ્પરેચર વધારે થાય તો ઉત્પાદન તરત ઘટી જાય છે, એટલે આપણે એને છાંયામાં વૃક્ષોની નીચે, આ અરડુસાના વૃક્ષો છે એની નીચે આપણે વાવેતર કર્યું હતું। તો અડધો છાંયો ને અડધો તડકો આવે એવી રીતે। તો કોઈ પણ બગીચાવાળા હોય એ હળદરનું વાવેતર કરે તો સારું રિઝલ્ટ મળી શકે। તો મિત્રો, આપણે અત્યારે 3-3.5 કેરેટ જેવી હળદર કાઢી છે, થોડુંક આમાં છે અને હજી તો ખાલી અડધી લાઈન કાઢી છે, બીજું બધું બાકી છે। તો લગભગ 60 કિલા લીલી હળદર નીકળી છે અને 150 કિલા ઉપર નીકળશે, ટોટલ 150-200 કિલાની આસપાસ નીકળશે। એમાંથી આપણને સૂકી હળદર 25 થી 30 કિલો મળશે અને બીજી
બિયારણ માટે રાખશું આપણે. અને આની ચિપ્સ બનાવી અને આપણે પાવડર બનાવશું. તો 5 કિલો ઘર માટે રાખીને બીજો વેચશું. કોઈને પણ જોતો હોય તો સંપર્ક કરે, વહેલા તે પહેલાં જેટલો હશે એ પ્રમાણે આપશી. અને આ એની માતૃગાંઠ છે, આ બિયારણ માટે રાખશી. મિત્રો આવી રીતે હળદર આપણે ઉખેડી અને ધોઈ રહ્યા છીએ. તો હવે આપણે બનાવી રહ્યા છીએ હળદરની ચિપ્સ. પછી આપણે આને સુકાવીને બનાવશી પાવડર.